હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ સૌથી શુભ તહેવારોમાંની એક છે. આ તહેવાર શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતે મહાશિવરાત્રિ 8 માર્ચે છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને સાચો જીવનસાથી મળે છે અને વહેલા લગ્ન થવાની શક્યતાઓ રહે છે, તેમજ દાંપત્ય જીવનમાં સુખ આવે છે. આ વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. જો કે દર મહિને માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રિનું વ્રત અચૂક ફળ આપનારું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રિ અને શિવરાત્રિ વચ્ચેનો તફાવત અને તેમનું મહત્વ. ભોલેનાથના નિરાકારથી ભૌતિક સ્વરૂપમાં અવતારની રાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રિનો તહેવાર એ ભગવાન શિવના દિવ્ય અવતારનો શુભ સંકેત છે. મહાશિવરાત્રિનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ દિવસે મહાદેવ શિવની ઉપાસના કરનારાઓને વાસના, ક્રોધ, લોભ, આસક્તિ જેવા દુર્ગુણોથી મુક્તિ મળે છે અને પરમ સુખ અને શાંતિ મળે છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે ભોલેનાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે ભોલેનાથની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિને શિવ પુરાણ અનુસાર ચતુર્દશી તિથિને શિવલિંગ અને લગ્ન ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ તિથિ શિવને પ્રિય છે. આ જ કારણ છે કે દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે જે લોકો શિવની આરાધના, ભક્તિ કરે છે તેમના લગ્ન જીવનમાં સુખ શાંતિનું વરદાન મળે છે અને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળે છે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.